ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 પાઠ 13 ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ એટલે ઇન્ટરનેટનો પરિચય પાઠ 1. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે કોમ્પ્યુટર નેટવર્ક્સના મૂળભૂત પ્રકારો, પછી ઇન્ટરનેટના પ્રકારો, તો આ બધા આપણે અંદર દેખવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે દેખીએ કોની સાથે? નિતેશ સર સાથે. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કોમ્પ્યુટર નેટવર્ક. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું? હમ એક સાથે બીજા જોડીને ઊભા કરવામાં આવેલા રચનાને કોમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. કોને ઓળખવામાં આવે છે? તો કોમ્પ્યુટરોને એકબીજા સાથે જોડીને ઊભા કરવામાં આવેલા રચનાને કોમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટર ઉપરાંત ટેલિફોન નેટવર્ક, વીજળી નેટવર્ક, પછી રેલવે નેટવર્ક, તો આ બધા આપણા રોજિંદા જીવનમાં હોય છે, તમને ખબર જ છે, હે ને વિદ્યાર્થી મિત્રો? જેમ કે કઈ ટ્રેન, પછી વીજળી, પછી જે આપણે ઘરમાં જે લાઈટ હોય છે એ તો ખબર પડી, ભાઈ ટેલિફોન. બરાબર, તો આ બધા આપણા રોજિંદા જીવનના જે આપણે દેખેલા બી, તો એ બી. હવે એક વસ્તુ સમજો કે અમુક જગ્યા પર જ વીજળી આવતી હોય છે, પણ એને લંબાવવામાં કેવી રીતે આવે છે? વાયરો દ્વારા લંબાવવામાં આવે છે ને. તો એક વન ટાઈપ ઓફ શું થયું કે એક વીજળીના કારણથી બીજા રાજ્યમાં વીજળી મળે છે, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી શકીએ કોમ્પ્યુટર નેટવર્કની વાત કરી. બરાબર, હજુ બી ફરીથી તમને પૂછું છું કે કોમ્પ્યુટર નેટવર્ક કોને કહેવામાં આવે છે? તો કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડીને ઊભી કરવામાં આવેલી રચનાને કોમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. હવે કોમ્પ્યુટરના નેટવર્ક રચના કરવાની અને એમાં આપણે ઘણા બધા લાભ બી થતા હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કયા લાભ થતા હોય છે? તો આપણે દેખીએ છીએ કે પહેલો લાભ એવો હોય છે કે હાર્ડવેર કે સોફ્ટવેર સ્ત્રોતને વહેંચી શકાય છે. જેમ કે હાર્ડવેર એટલે કે મધરબોર્ડ છે, હાર્ડ ડિસ્ક છે. બરાબર, સોફ્ટવેર તો તમને ખબર જ છે કે MS વર્ડ છે, પાવર પોઈન્ટ છે, એ બધું આપણે લઈ લો. જેમ કે અન્ય કોમ્પ્યુટરમાંથી એક પ્રિન્ટર પર છાપી શકાય. દાખલા તરીકે ભાઈ આપણે આપણી લેબ છે, લેબમાં બધા જ કોમ્પ્યુટરમાં આપણે સૌથી નીચે જે પ્રિન્ટર છે ત્યાં આપણે પ્રિન્ટ આપવી હોય તો આપણે આપી શકીએ છીએ ને. તો એ કેવી રીતે આપી શકીએ? જ્યારે નેટવર્ક સાથે કનેક્ટ હોય ત્યારે આપણે એને આપી શકીએ છીએ, બાકી આપણે એને ના આપી શકીએ. બીજું કે કોમ્પ્યુટર દૂર રહીને પણ તેમાં આવેલી વિગતો અને સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય છે. કે કોમ્પ્યુટરમાં જેટલી બી માહિતી હોય, ભલે દૂર કોમ્પ્યુટર હોય છે, પણ આપણી માહિતી બી લઈ શકાય છે અને એનો આપણે ઉપયોગ બી કરી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અમુક કોમ્પ્યુટરના નેટવર્કના પ્રકારો છે, આપણે વન બાય વન દેખીએ. બરાબર, તો દેખો આ જે છે ને, આ જે ચિત્ર તમને જે દેખાતું હશે કદાચ, બરાબર, ચિત્ર શાનું છે? કોમ્પ્યુટર નેટવર્કનું ચિત્ર છે. બરાબર, હવે એના પ્રકારો કયા કયા છે? તો દેખો, પહેલું તો તમે ભણી ગયા છો કે લોકલ એરિયા નેટવર્ક. પહેલું કયું છે? લોકલ એરિયા નેટવર્ક. બીજું કયું છે? વાઇડ એરિયા નેટવર્ક. બીજું કયું છે? વાઇડ એરિયા નેટવર્ક. પછી મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. કયું છે? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. પછી સેન એટલે કે સ્ટોરેજ એરિયા નેટવર્ક, સિસ્ટમ એરિયા નેટવર્ક, સર્વર એરિયા નેટવર્ક. જો ત્રણ ટાઈપના પ્રકાર થાય છે નેટવર્કના. પછી કેન તો કેમ્પસ એરિયા નેટવર્ક, કંટ્રોલર એરિયા નેટવર્ક, ક્લસ્ટર એરિયા નેટવર્ક. પછી પેન તો પર્સનલ એરિયા નેટવર્ક, અને ડેન તો ડેસ્ક એરિયા નેટવર્ક. બરાબર, આપણે મૂળભૂત તો ભણવાના ત્રણ જ છે. બરાબર, આ આપણને બીજા આપેલા છે અને એક્ઝામમાં બી આવી શકે છે.
બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ચલો પહેલા આપણે વાત કરીએ કોની, લોકલ એરિયા નેટવર્કની વાત કરીએ. લોકલ એરિયા નેટવર્ક સામાન્ય રીતે આપણે દેખીએ છીએ કે મકાન, શાળા, પ્રયોગશાળા કે ઘરમાં આવેલા પ્રમાણમાં નજીકના જ અંતરમાં રહેલા કોમ્પ્યુટર કે અન્ય સાધનોને જોડતા નેટવર્કને લેન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જો કઈ કઈ જગ્યાએ મકાન, શાળા, પ્રયોગશાળા કે ઘરમાં આવેલા પ્રમાણમાં નજીક અંતરે રહેલા કોમ્પ્યુટર કે અન્ય સાધનોને જોડતા નેટવર્કને લેન તરીકે ઓળખવામાં આવે છે. લેનનો ઉપયોગ નિયંત્રણ અને વહીવટ વ્યક્તિગત કે સંસ્થા દ્વારા કરવામાં આવે છે. બરાબર, લેનનો ઉપયોગ શેના માટે થાય છે, તો નિયંત્રણ અને વહીવટ વ્યક્તિગત કે સંસ્થા દ્વારા કરવામાં આવે છે. બરાબર, લેન કોમ્પ્યુટર કે સાધનને જોડવા માટે સામાન્ય રીતે વાયરનો ઉપયોગ થાય છે. બરાબર, જ્યારે આપણે લેન અને જે બી સાધન આપણે જોડવા હોય તો શાનો ઉપયોગ થાય છે, વાયરનો. અને આમ છતાં બી આપણે દેખાઈશું તો WLAN શું, WLAN એટલે શું કે વાયરલેસ નેટવર્ક, વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. બરાબર, આ રીતે બી વાયરલેસ લાઈન જોડાણ આવતું હોય છે કે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. બરાબર, તો આ વાયરલેસ આવતું હોય છે કનેક્ટેડ. તો આ આપણે વાત કોની કરી, લેનની વાત કરી. હવે આપણે વાત કરશું શેની, વેનની. વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. શું, વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. બરાબર, વાઇડ એરિયા નેટવર્ક એટલે કે જે પૃથ્વીમાંથી જ વાઇડ એરિયા નેટવર્ક એટલે શું, કે જે ભૌગોલિક રીતે વિશાળ અંતરમાં ફેલાયેલા કોમ્પ્યુટરો વચ્ચે જોડાણને વેન તરીકે ઓળખવામાં આવે છે. આખી દુનિયામાં ફેલાયેલા વેનને ઇન્ટરનેટ કહે છે. બરાબર, આખી દુનિયામાં જે ફેલાયેલા છે ને એને વેનને ઇન્ટરનેટ કહે છે. આમ વેન એ ભૌગોલિક રીતે વિસ્તારિત લાઈન છે. બરાબર, વેન પર કોઈ એક સંસ્થા યા માલિકી હક હોતી નથી. બરાબર, જે વેન હોય છે વેન ઉપર કોઈ બી માલિકી ને કઈ બી હક હોતા નથી, પરંતુ તે સામૂહિક અને વિભક્ત માલિકી હક અને વહીવટી માળખું ધરાવે છે. બરાબર, અગર તમારે એક્ઝામમાં આવે કે ભાઈ આખી દુનિયામાં ફેલાયેલા વેનને શું કહેવામાં આવે છે, તો ઇન્ટરનેટ કહેવામાં આવે છે. વેન એ ભૌગોલિક રીતે વિસ્તારિત લેન છે. ભૌગોલિક રીતે વિશાળ અંતરમાં ફેલાયેલા કોમ્પ્યુટરો વચ્ચેના જોડાણને વેન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીએ કોની, મેનની વાત કરીએ. તો મેન એટલે કે પેટ્રોપોલિયન એરિયા નેટવર્ક, તો પેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. બરાબર, MN. તો જો વિદ્યાર્થી મિત્રો MN ની અગર વાત કરીએ આપણે, તો મેન એ ભૌગોલિક દ્રષ્ટિએ લેનથી મોટું પણ વેનથી નાનું નેટવર્ક છે, એટલે કે વચ્ચેનું નેટવર્ક છે. લેનથી મોટું અને વેનથી નાનું એટલે વચ્ચેનું થયું નેટવર્ક. બરાબર, મેનની માલિકી અને ઉપયોગ સામાન્ય રીતે સરકારી ખાતામાં, પછી મ્યુનિસિપલ નિગમમાં જેવા કોઈ વિશાળ એકમ દ્વારા કરવામાં આવે છે. બરાબર, હવે તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ સરકારી ખાતા કે મ્યુનિસિપલ નિગમ જેવા કોઈ બી વિશાળ એકમ દ્વારા કરવામાં આવતી કઈ નેટવર્ક છે, તો તમે લખી શકો ને કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે. બરાબર, અને આના સિવાય બી બીજા અમુક ઘણા બધા છે, જે મેં તમને કીધું કે સેન એટલે સ્ટોરેજ એરિયા નેટવર્ક, સિસ્ટમ એરિયા નેટવર્ક અને સર્વર એરિયા નેટવર્ક અને સ્મોલ એરિયા નેટવર્ક. બરાબર, પછી કેન એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક, કંટ્રોલર એરિયા નેટવર્ક અને ક્લસ્ટર એરિયા નેટવર્ક. પછી પેનની વાત કરીએ આપણે તો પર્સનલ એરિયા નેટવર્ક, ડેસ્ક એરિયા નેટવર્ક. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ આખી શેની ચર્ચા થઈ, આપણે
કોમ્પ્યુટર નેટવર્કની ચર્ચા કરી આપણે અને નેટવર્કમાં મૂળભૂત પ્રકારોની આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરશું મેઇન કે ઇન્ટરનેટ. શેની વાત કરશું આપણે હવે? ઇન્ટરનેટની આપણે હવે વાત કરશું. બરાબર. તો જો ઇન્ટરનેટ તો તમને ખબર જ છે બરાબર, અને ઇન્ટરનેટ વિશે બધા જાણે બી છે. અને ઇન્ટરનેટ ના બી હોય ને તો આપણે શું કરીએ છીએ? ખાવાનું છોડી દઈએ છીએ બરાબર. કેમ કે આપણે શું વોટ્સઅપ મેસેજ ના આવે ઇન્ટરનેટ ના હોય તો આપણે ખાવાનું બી છોડી દઈએ ને. ખાવાનું ખાઈએ જ નહીં આપણે. પહેલી વસ્તુ છે કે નહીં મમ્મી પહેલાં ઇન્ટરનેટ કરો પછી અમે શું કરશું? ખાવાનું ખાઈશું. રાઈટ. દેખો તો વિદ્યાર્થી મિત્રો, દુનિયાભરમાં આવેલા અનેક નેટવર્કથી બનતા વૈશ્વિક નેટવર્ક, કયું નેટવર્ક? વૈશ્વિક નેટવર્કને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાભરમાં આવેલા અનેક નેટવર્કથી બનતા વૈશ્વિક નેટવર્કને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તમે દેખો, આ તમે સિસ્ટમ દેખતા હશો બરાબર. અહીંયા ક્લાયન્ટ છે, પછી આ બેકબોન વાયર આવે છે, પછી આ સર્વર છે, આ ક્લાયન્ટ છે, પછી આ સર્વર છે, અહીંયા ક્લાયન્ટ છે બરાબર. આ બેકબોન વાયર એટલે જો બધા કનેક્ટેડ છે એક સાથે, હે ને. ઇન્ટરનેટને સુપર ઇન્ટરનેટ કે મેટા નેટવર્કથી પણ ઓળખવામાં આવે છે. શું નામથી ઓળખવામાં આવે છે? મેટા ઇન્ટરનેટ યાની કે મેટા નેટવર્કથી પણ એને ઓળખવામાં આવે છે બરાબર. ઇન્ટરનેટ એ ઇન્ટર કનેક્શન અને નેટવર્ક એ બે શબ્દોથી બનેલો સંયુક્ત શબ્દ છે બરાબર. જો ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક. અગર તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે ભાઈ ઇન્ટરનેટ શબ્દ કેવી રીતે પડ્યો, તો જો ઇન્ટરકનેક્શન અને નેટવર્ક. ઓકે. તો નેટ અને ઇન્ટર, તો ઇન્ટરનેટ, ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ બે શબ્દોથી બનેલા સંયુક્તનો શબ્દ બન્યો છે બરાબર. હવે નેટવર્ક દ્વારા જોડવામાં આવેલા કોમ્પ્યુટરો વિઘ્નરહિત કાર્ય માટે કેટલીક સુનિશ્ચિત રીતભાત અપનાવે છે. અને આ કાયદાઓ અને નિયમોને પ્રોટોકોલ કહે છે. શું કહેવામાં આવે છે? પ્રોટોકોલ કહેવામાં આવે છે બરાબર. તમને અગર પૂછે કે પ્રોટોકોલ કોને કહેવામાં આવે છે, તો તમે લખી શકો ને કે નેટવર્ક દ્વારા જોડવામાં આવેલા કોમ્પ્યુટરો વિઘ્નરહિત કાર્ય માટે કેટલીક સુનિશ્ચિત રીતે ભાત અપનાવે છે. અને આ કાયદાઓ અને નિયમોને પ્રોટોકોલ કહેવામાં આવે છે. જો પ્રોટોકોલનો સ્પેલિંગ તમને બતાવી દઉં. પ્રોટોકોલ. ઓકે. હવે બરાબર, આ વાતથી આપણે હવે ઇન્ટરનેટને કાર્યવાહી એ માટે કયું એફટીપી. જો ઇન્ટરનેટ માટે જે કાર્યવાહી થાય ને એટલે શું કહેવામાં આવે? એફટીપી. એફટીપી નું ફૂલ ફોર્મ શું થશે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને બીજું ટીસીપી. શું આવશે? જો ટીસીપી પહેલું શું આવશે? એફટીપી એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પછી ટીસીપી, તો ટીસીપી એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. શું આવશે? ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. બરાબર. જો એફટીપી એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, ટીસીપી એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, અને આઈપી લાસ્ટ આઈપી એટલે શું? ઇન્ટરનેટ પ્રોટોકોલ. આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ બરાબર. ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ખબર હશે કે આપણે જ્યારે કોમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય બરાબર કે કઈ બી હોય તો આપણી પાસે શું હોય છે? આઈપી એડ્રેસ હોય છે બરાબર. તમે તમારા મોબાઈલમાં બી આઈપી એડ્રેસ દેખ્યું હશે બરાબર. તો આઈપી એડ્રેસ કોને કહેવામાં આવે છે? એક પ્રશ્ન ઊભો થયો ને. તો નેટવર્કમાં દરેક મશીનને અન્ય રીતે ઓળખવા માટે સરનામા
અથવા અંકની જરૂર પડે છે, જેને આઈપી એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. નેટવર્કમાં દરેક મશીનને અન્ય રીતે ઓળખવા માટે સરનામા અંક જરૂર પડે છે, જેને આઈપી એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે દેખીએ આઈપી એડ્રેસ કેવું હોય છે. તો દેખો, આઈપી એડ્રેસ 216.127.63.1, જો આ રીતે આઈપી એડ્રેસ હોય છે. ખબર પડી? આ રીતે. આને શું કહેવાય? આઈપી એડ્રેસ. દેખો, તમારા મોબાઈલમાં બી હશે, તમારા કોમ્પ્યુટરમાં બી હશે, તમારા દરેકમાં મોબાઈલ, કોમ્પ્યુટર, આ આઈપી એડ્રેસ હશે જ. બરાબર. અગર કંઈ ક્રાઇમ થાય છે તો આઈપી એડ્રેસ પરથી જ ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ કરેલું છે ક્રાઇમ. બરાબર. કેમ કે તમારું કોમ્પ્યુટર ત્યાં સીધું આવી જાય એટલે તરત જ ખબર પડી જાય કે ભાઈ આ ભાઈ છે, આ જગ્યાએથી આટલા સમયે આટલા વાગે આ ભાઈ આવું કર્યું હતું. બરાબર. અગર આઈપી એડ્રેસ, અને આઈપી એડ્રેસ બધા પાસે જાય. તમે કઈ બી વસ્તુ મોકલો એટલે આઈપી એડ્રેસ જાય. બરાબર. એટલે તમે ફટાક લઈને તમે પકડાઈ જાઓ કે ભાઈ આ વસ્તુ થયેલી છે. ખબર પડી? તો આ આઈપી એડ્રેસ આ રીતે લખવામાં આવે છે. ઓકે. અન્ય કોમ્પ્યુટર સાથે સંવાદ સાધવા તથા સ્ત્રોતની વહેંચણી કરવા માટે આઈપી સરનામું જરૂરી છે. અને આંતરિક રીતે આ આઈપી સરનામાને દ્વિઅંકી ભાષામાં રજૂ કરવામાં આવે છે. કઈ અંકી? દ્વિઅંકીમાં. બરાબર. જો આઈપી એડ્રેસના સરનામાને દ્વિઅંકી ભાષામાં રજૂ કરવામાં આવે છે. ઓકે. હવે જો બધી રીતે આમ દેખવા જઈએ તો અલગ અલગ બીટ આઈપી એડ્રેસમાં હોય છે. બરાબર. તો જો એક આઈપી એડ્રેસ અગર દેખીએ આપણે તો એનું સરનામા 32 બીટ કે 128 બીટ દ્વારા રજૂ કરવામાં આવે છે. અને તમે એ બી દેખજો, ફરીથી બોલું છું, 128 અને 32 બીટ, 32 બીટ અને 128 બીટ, 32 બીટ અને 128 બીટ. અને બીજું IPv4 અને IPv6 એવા બે હાલમાં મોટા ભાગમાં કોમ્પ્યુટર IPv4 સરનામા દ્વારા છે. અને કેટલાક કોમ્પ્યુટર કેવા દ્વારા છે? IPv6 નામે ઓળખાતી અને વિસ્તારતી આવૃત્તિઓ પણ ઉપયોગ શરૂ કરવામાં આવેલા છે. એટલે બે દ્વારા કામ થતું હોય છે. એક IPv4 અને એક IPv6. ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4, ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6. બરાબર. હવે આપણે એ દેખવાનું છે કે જે આઈપી નું જે આપણે 128 બીટ ને એ બીટ કેવી રીતે થાય છે બાઇનરીમાં. બરાબર. તો આપણે એની ચર્ચા કરીએ. દેખો, અહીંયા મેં એક આકૃતિ છે, અહીંયા એટલે કે આપણે અહીંયા ચિત્ર છે. દેખો, એમાં ડેસિમલ વેલ્યુ એટલે કે જે આપણું આઈપી એડ્રેસ છે એ કેટલું છે? 172.168.254 અને 1. બરાબર. હવે આને શું કર્યું છે? ડેસિમલ ટુ બાઇનરી. મેં તમને ચોથા પાઠમાં તમને સમજાવ્યું હતું કે ડેસિમલ ટુ બાઇનરી કેવી રીતે કન્વર્ટ થાય. બરાબર ને? તો એ આપણા દિમાગમાં હોવું જોઈએ. તો પહેલા આનું શું કર્યું? ડેસિમલમાં કન્વર્ટ કર્યું. આનું બી શું કર્યું? ડેસિમલમાં કન્વર્ટ કર્યું. આનું બી ડેસિમલમાં કન્વર્ટ કર્યું. આનું બી ડેસિમલમાં કન્વર્ટ કર્યું. પણ કઈ રીતે કન્વર્ટ કર્યું? કે 8 બિટ્સ 8 બીટ 8 બીટ 8 બીટ આવવું જોઈએ. બરાબર. તો જો 8 ને 8 16. બરાબર. 16 ને 8 એટલે કે જો 1 2 3 4 એટલે 4 8 ઝા 32 બીટ, તો 32 બીટ થઈ ગયા. ખબર પડી ને? જો પહેલા શું કર્યું? 172 ને પહેલા આ ડેસિમલ વેલ્યુ છે. ડેસિમલ વેલ્યુને શેમાં કન્વર્ટ કરી? બાઇનરીમાં કન્વર્ટ કરી. અને બાઇનરીમાંથી ખબર પડી કે બે 8 બીટ છે. જો કેવી રીતે ખબર પડે? 1 2 3 4 5 6 7 8.
અહીંયા 8 બીટ, એ પાછું અહીં ગણવાનું 8 બીટ, પાછું ગણવાનું 8 બીટ ને પાછું ગણવાનું એટલે અહીંયા 8 બીટ. એટલે દેખો બધા 8 બીટ યુઝ થયા છે બધામાં જ, હે ને? અહીંયા 8 યુઝ, અહીંયા અહીંયા અહીંયા, એટલે ટોટલ થઈને કેટલી બીટ યુઝ થઈ છે? 32 બીટ યુઝ થઈ છે. આ રીતે આપણને ખબર પડે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કે આજે આપણે નેટવર્ક, કોમ્પ્યુટર નેટવર્ક દેખ્યું, એના પ્રકારો દેખ્યા નેટવર્કના, પછી ઇન્ટરનેટ દેખ્યું આપણે, અને આઈપી એડ્રેસ બી દેખ્યું આપણે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી થોડુંક આગળ આપણે દેખશું. બરાબર ને? જેમ કે ઇન્ટરનેટના ઘટકો દેખશું આપણે, પછી ડાયલ કનેક્શન દેખશું આપણે, એટલે કે ઇન્ટરનેટના જોડાણો દેખશું આપણે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હું રજા લઉં છું. મને એવું લાગે છે કે તમને બધાને જ આ વિડીયોમાં ખબર પડી હશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.